રાઘુભાઈ લાખણકાવાળા હનુમાનજીના ભક્ત જે અહીં ઉપસ્થિત છે એ અહીં સ્ટેજ ઉપર આવે. हाल हाल बोलो रामचंद्र भगवान की। पीपल गाम ની અંદર દાદાની દયાથી દર વર્ષે હું હનુમાનજી પ્રાગટ્ય વખતે મને જે લાભ મળે છે અને આજે હું બે કથા હતી કુંભારાની બાજુમાં સરવા અને તરગરાની બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં બંને કથાઓને છોડી અને બપોરે સવારે 9 વાગે ફોન આવ્યો મને કે તમારે આવવાનું છે એટલે તાત્કાલિક ગાયો પહોંચો પણ થોડુંક મોડું થઈ ગયું તે બદલ તમારો બધાનો સાથ અને સહકાર અને બ્રાહ્મણનો દીકરો છો फूल ने तो फूल नी पाखड़े आवे जे बधाय आप्યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય સિયારામ. પ્રસાદ છે એ શ્યામજીભાઈ રામજીભાઈ ઇટાલિયા તરફથી છે અને ખાસ પ્રસાદમાં આજે ઢોકળીનો પ્રસાદ ઢોકળાનો પણ પ્રસાદ રાખવામાં આવ્યો છે એ અભયભાઈ રામજીભાઈ ચૌહાણ અને બાવકુભાઈ લુહાર તરફથી છે. તો આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ, સન્માનીએ. બીજું આવતીકાલે સવારે જેને પૂજામાં બેસવું હોય એ આપણા અમીર ભગતને પોતાના નામ નોંધાવી દે. આપણે જે આ ભોજનશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે એમાં પણ જે કોઈને પોતાનો ફાળો આપવો હોય એ નોંધાવી શકે છે. આપણે અહીં કેરડિયા હનુમાનજી દાદાના આશ્રમમાં જ એક ભોજનશાળા બનાવવા જઈ રહ્યા છીએ અને આની માટે કોઈને લોખંડ, ઈંટ, કપચી, સિમેન્ટ, રેતી, કાંકરી જે કંઈ આપવું હોય, આર્થિક રીતે ફાયદો આપવો હોય કંઈ, તો એ પણ આપી શકે છે. અને આ કેરડિયા હનુમાનજી દાદાના આશ્રમમાં જે કંઈ ભક્તિમય પ્રવૃત્તિઓ થાય છે એમાં આપ સૌ આવો એવી અમારી હાર્દિક નિમંત્રણ છે તમને. આપણે સૌ પ્રસાદ લેવા જઈશું ત્યારે દરેકને નમ્ર વિનંતી છે કે કોઈ બગાડ ન કરે, પ્રસાદનો સહેજ પણ બગાડ ન કરે, કારણ કે આ પ્રસાદ છે એક ખૂબ એનું મહત્વ હોય છે અને મોંઘા મૂલ્ય હોય છે. તો દરેક ભક્તોને આ પ્રસાદ છે સરળતાથી પહોંચી શકે એ માટે દરેકને નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રસાદનો બગાડ ન કરે. અને ખાસ ભોજનશાળામાંથી દરરોજ એક ફરિયાદ આવે છે કે માતાઓ બહેનો જ્યારે જમવા જાય છે ત્યારે એ છોકરાઓ બહુ બગાડ કરે છે અને છાશના ગ્લાસ છે એ એકવાર લઈ ગયા પછી પાછા ફેંકી દે છે અને બીજા નવા લે છે. તો દરેક માતા બહેનોને પણ આજ ખાસ વિનંતી છે કે કંઈ પણ ભોજનનો પ્રસાદનો બગાડ ન કરે, બાળકોને પોતાની સાથે રાખે અને છાશ માટે જે પહેલા જ ગ્લાસ લીધો હોય એ જ જેટલી વાર છાશ લો એટલી વાર એ જ ગ્લાસમાં લ્યો. એ આજે ખાસ આપ કાળજી લેજો. આપણી વચ્ચે આપણી આ કથામાં જે કોઈની રોકડ સ્વરૂપે આપણને દાન પ્રાપ્ત થયું છે તો એની અહીંથી જાહેરાત કરું છું. 500 રૂપિયા રાજુભાઈ ખોડાભાઈ, 500 હરિભાઈ રાઘુભાઈ, 500 શ્યામજીભાઈ ગગજીભાઈ, 501 ભીખાભાઈ નાથાભાઈ ડાભી, 1100 રૂપિયા વિનુભાઈ વરજાંગભાઈ સાટિયા, 1100 રૂપિયા રાઘુભાઈ નારાયણભાઈ, 1100 રૂપિયા કનુભાઈ નારાયણભાઈ, 501 માવજીભાઈ ધનજીભાઈ, 500 રૂપિયા રાઘુભાઈ ઈટુના ભઠ્ઠાવાળા તરફથી, 500 હીરાભાઈ નાનજીભાઈ, 501 કિરીટસિંહ કરણુભા, 501 પ્રતાપભાઈ ગટુરભાઈ, 2500 રૂપિયા લક્ષ્મણભાઈ વરજાંગભાઈ,
₹500 નંદાભાઈ વિઠ્ઠલભાઈ, 3111 જયરામભાઈ પરસોત્તમભાઈ, 501 પ્રભાભાઈ દીપસંગભાઈ, ₹500 રાજુભાઈ કરણાભાઈ, ₹500 કાનજીભાઈ વશરામભાઈ, ₹500 મેહુલભાઈ વરજાંગભાઈ, ₹500 રામ ભરોસે, ₹500 નટુભા જીતુભા ચુડાસમા, ₹500 મુનાભાઈ સવાભાઈ, ₹1000 સુરસંગભાઈ માવજીભાઈ, ₹2100 રવજીભાઈ ગોપાભાઈ, ₹2300 નવાણિયા ગામ તરફથી, ₹501 દિલીપભાઈ પ્રભુદાસ, ₹500 વલ્લભભાઈ ધનજીભાઈ, ₹500 જસમતભાઈ રાણાભાઈ, ₹500 કાજલબેન મુકેશભાઈ, ₹500 દયાલભાઈ કલ્યાણભાઈ ચૌહાણ, ₹500 ઘનશ્યામભાઈ ધોળીવાળા, ₹500 નારાયણભાઈ, ₹1100 રામસિંહભાઈ ભાવુભાઈ, ₹200 સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ, ₹1100 ગોપાળભાઈ પરાગભાઈ સુતરિયા, ₹1000 માતુશ્રી ખોડુભાઈ ગોહિલ, ₹5100 વલ્લભભાઈ લક્ષ્મણભાઈ માંગુકિયા, ₹500 રામાપીર મંદિર તરફથી કાનપર, ₹2100 લગરાભાઈ દેવાભાઈ સાટિયા, ₹1000 રાહાભાઈ તરફથી, ₹500 નારાયણભાઈ લાલજીભાઈ, ₹500 લવજીભાઈ લક્ષ્મણભાઈ, ₹2100 વાટુકિયા પરિવાર નવાણિયા તરફથી, 1001 દાનાભાઈ કરણાભાઈ તરફથી, સુરેશભાઈ કરમશીભાઈ સથવારા તરફથી ₹500, મુકેશભાઈ કરમશીભાઈ સથવારા એમના તરફથી પણ 500. આ દરેક દાતાઓને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ અને એક જોરદાર જય ઘોષ સાથે એમનું સન્માન કરીએ. બોલે રામચંદ્ર ભગવાન કી, શ્રી કેરડિયા હનુમાનજી મહારાજ કી. દરેક હરિભક્તોને ફરી નમ્ર વિનંતી છે કે પ્રસાદ લેવા જાઓ ત્યારે પ્રસાદનો બગાડ ન કરો, એમની કાળજી રાખો. આપણે પ્રસાદ છે એ ખૂબ મોંઘો મોલો હોય છે, એનું અનેરું મહત્વ હોય છે, તો આપણે દરેક હરિભક્તોને સરળતાથી પ્રસાદ પ્રાપ્ત થઈ શકે એ માટે આ પ્રસાદનો બગાડ ન કરો.
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्थमुख्यं श्रीरामदूतं शरणं प्रबोधे। बोलिए रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वतीपतये हर हर महादेव। श्री राम जय जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम राजीवनयन धरे धनुषायक भगत विपते भंजन सुखदाय मंगलवान अमंगलारि द्रसदशरथ अजिर जनक सुता जग जननी जानके अतिशय प्रिय करुणा
કમલમના જસુ કૃપા નિર્મલ મતિપા મહાવીર બીન હનુમાન રામ જાસુ જસુ આપ પ્रणव पवन कुमार खल बल पावक ज्ञान धन जसुरदय आगार बस ही राम शरचापद कोंदयेन्दु समदेय उमारमण करुणा जय दीन परमेय करौ कृपा मर्दन सिया राममय सब जग जाने सिया राममय सब जग जाने करो प्रणाम जोड़ी जुग पर मंगलवान
રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સ્ટોક કેટલો સાપડી પાસે તો રાવણને મારવાની ખબર પડે. રોજ ને રોજ આમ એવી જમાવટ થતી જાય છે. પૂર્ણાહુતિ આવી ગઈ. આ પૂર્ણાહુતિ ઘડીકમાં આવી જાય. હજી તો કાલ ઢોલ વગાડતા વગાડતા આવતા હતા અને હાજે બધા એ ભાગ્યા છે. રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરતા આગળ વધ્યા છે. શિવજી મહારાજ કહે છે, હે ભવાની, જેનું સ્મરણ કરવાથી ભવબંધન તૂટે એ ભગવાન મનુષ્ય લીલા કરી અને જાનકીજીને શોધી રહ્યા છે. જે જાનકી રાઘવ માટે આટલી કુરબાની આપે એની પાછળ પતિએ રડવું જ નહીં. ગૃધરાજ જટાયુ કહે છે, પ્રભુ સીતે ટીટોડીની જેમ વિલાપ કરતા હતા એ અસુર એને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે. પિતાનો અગ્નિ સંસ્કાર ન કરી શક્યા પ્રભુ, પણ ગૃધરાજ જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાને પોતાના શ્રી હાથે કર્યો છે. ભગવાન એમ કહે છે, તમે શરીરને રાખી લો. ત્યારે ગૃધરાજ કહે છે, પ્રભુ આપના કાર્યમાં આ શરીર કામ આવ્યું છે, હવે આ શરીર રાખીને શું કરું? ચતુર્ભુજ રૂપ ભગવાને એને આપ્યું છે. ગીરયદમ ખગામિષ ભોગી ગતિ દેની જો જાચત જોગી. યોગીઓને ન મળે એવી ગતિ ભગવાને આપી. અમાપ બળવાળા એવા ભગવાનની ચતુર્ભુજ રૂપે ગૃધરાજ સ્તુતિ કરવા લાગ્યો. અખંડ ભક્તિનું વરદાન માગી શ્રી હરિના પરમ ધામમાં ગયો છે. કોમલ ચિતયતિ દેન દયાલા કારણ દિનો રઘુનાથ કૃપાલા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સુનયો માદે લોગય ભાગે હરિત જ્યોય વિષય અનુરાગી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. પક્ષીઓમાં ધમ માંસાહારી એને પણ ભગવાને દુર્લભ ગતિ આપી. શિવજી મહારાજ કહે છે, હે ભવાની, જેઓ એ ભગવાનને છોડી અને વિષયોમાં પ્રેમ કરે એ લોકો અભાગ્યા છે. બંને ભાઈઓ જાનકીની શોધ કરતા આગળ વધ્યા છે. માનસકાર એમ લખે, ગાઢ વન લતા ભરપૂર પક્ષી. તુલસીદાસજી મહારાજ લખે છે કે બે આશ્રમમાં ભગવાન સ્વયં ચાલીને ગયા છે. એક શબરીબાઈનો આશ્રમ છે અને એક ગૌતમ ઋષિ અહલ્યાનો આશ્રમ.
શબરીની પાસે ભગવાન આવે, શબરીના આશ્રમમાં. શબરી આગલા જન્મમાં એક રાજાની રાણી હતી. સંતોની સેવા કરવાનો લાભ મળ્યો નહીં. અટારી ઉપરથી પડી મૃત્યુ પામ્યા. ભીલને ઘેર જન્મ થયો છે. શબરીના લગ્નમાં હજારો ઘેટાઓ બકરાઓનું માંસ રાંધવામાં આવ્યું. એ જોઈને શબરી ભાગી છે. રાત માતંગ ઋષિના આશ્રમમાં સવારથી સાંજ સુધી ઝાડ ઉપર બેસી રહે. અંધકાર થાય એટલે નીચે ઉતરે, આશ્રમ સાફ કરે, વાળે, ફળ ફૂલ લઈ આવી માતંગ ઋષિ માટે મૂકે. એક દિવસ ઋષિ જોઈ ગયા અને શબરીને એને આશ્રમમાં લઈ લીધી. એક બ્રાહ્મણના અવિષયાનને શબરીબાઈ અડી ગયા એટલે પેલા એ લાકડી મારી. માથામાંથી લોહીની ધારા વહેવા લાગી અને પંપા સરોવરનું પાણી લોહી વર્ણનું લાલ થઈ ગયું છે. ભક્તનો અપરાધ કરાય. બ્રાહ્મણો ભાગ્યા ત્યાંથી. શબરીબાઈએ એ સરોવરમાં સ્નાન કર્યું, પછી પાણી શુદ્ધ થયું છે. આ છે ભક્તિનો પ્રતાપ. શબરીબાઈ મહાન ભક્ત છે ભગવાનના. આટલું બધું જીવવા છતાંય એને કોઈ દિવસ કોઈ સાધન વસાયું નથી. આપણે જીવવું થોડું જંજાળ જાજે. 8-10 રૂમ બનાવીએ, આ શયનખંડ, આ સભાખંડ. એક મહાત્મા પેલાને ઘેર આવ્યા, 7 માળ મંડ્યો બતાવવા. પહેલો માળ અહીંયા મારી ધોતી પડી રહી. એક માળ તો એને ધોતી આટું જ બનાવેલું. આ બીજો માળ અહીંયા મારી કફની પડી રહી. આ ત્રીજો માળ અહીંયા મારી ટોપી પડી રહી. આ ચોથો માળ અહીંયા મારી લાકડી પડી રહી. બધા હાટો થઈને આખા માળ બનાવરાય. સંત કે તું અગાસી ઉપર આય, અગાસી ઉપર લઈ ગયા. હવે કે તું અહીંથી જો હેઠો પડી જાત, આ બધું અહીં નહીં પડ્યું રહ્યું. એક ભાઈ બાથરૂમમાં હાથ પગ ધોવાઈ ગયા. એને બિચારાને ખબર નહીં અંદર ફુવારો. આ નળની ચાપ દબાવવાની બદલીમાં આ ચકલીની આમ ચાપ દબાઈ ગઈ. ફુવારો શરૂ થઈ ગયો. હાથ પગ ધોવાની બદલીમાં આખો ભલ્લી નામ. દીકરી કે શું છું બાપુજી? કે બેટા તારું આ બધું ચમત્કારિક લાગે છે. શબરીબાઈ આટલા વર્ષ જીવ્યા, કોઈ સાધન નથી. નિદ્રા આવે પૃથ્વી ઉપર સૂઈ જાય. ટાઢ વાય આકાશ ઉડી લે. ભૂખ લાગે ફળ ફૂલ લઈ આવે. તરસ લાગે પંપા સરોવરમાં જઈને પાણી પી આવે. માતંગ ઋષિ ને હવે જવાની તૈયારી છે. શબરીબાઈને કહે છે કે શબરી, તારા દ્વારે રામ આવશે. ગુરુના વચન ઉપર શબરી ત્યાં જ બેસી ગઈ છે. મારા ગુરુદેવે કહ્યું છે કે રામ આવશે. રોજ સવારે જાગે અને સુંદર આશ્રમની સફાઈ કરી વ્યવસ્થિત પછી ફળ ફૂલ લઈ આવે, પાણીના દોના ભરે, સાંજ સુધી રાહ જોવે. ભગવાન આવે અને બીજે દિવસે મનનો મોરલિયો રતે તારું નામ, મારી ઝૂંપડી રે આવો મારા રામ. મનનો મોરલિયો રતે તારું નામ, મારી ઝૂંપડી રે આવો મારા રામ. રાત દિવસ
આવી પૂરો હૈયા કેરિયા મારી ઝૂંપડી આવો મારા રામ મનનો મોરલીયો રટે તારું રામ લક્ષ્મણ સબરીબાઈના આશ્રમ તરફ આવી રહ્યા છે. ઝાડ પાન શબ્દ સંભળાઈ રહ્યો છે. સીતારામ સીતારામ. કેટલી સાધના હશે આ મહિલાની કે ચારે બાજુથી સીતારામ 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 એવા શબ્દો સંભળાઈ રહ્યા છે. શબરીના આશ્રમમાં ભગવાન પધાર્યા છે. રામ લક્ષ્મણ ને બેસવા માટે સુંદર આસન આપી વિરાજિત કર્યા છે. ફળ ફૂલ લઈ આવી છે. વાલ્મીકી રામાયણમાં આવે છે શબરીજી બોર લાવ્યા છે. હાથ જોડીને ભગવાનની સામે ઊભી છે. પાની જોરી આ ગઈ ભૈઠાડી પ્રભુ બિલો કી પ્રીતિ અતિ બાળી. ભગવાનના સ્વરૂપને જોઈને શબરી ભાન અત્યંત કાંદ મોગ ફળ લાવીને પ્રભુની પાસે મૂક્યા અને વારંવાર વખાણી પ્રેમ સહિત કહેવા લાગી છે. તુલસીજીની રામાયણમાં નથી પણ વાલ્મીકી રામાયણમાં આવે છે શબરી ભગવાનને બોર જમાડે છે. એઠા કરીને જમાડે છે.